જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને અત્યારમાં જો આરતી વાર્તા થઈ ગઈ છે અને આરતીની તૈયારી કરે છે ભાઈ. અને જો સોટો તો આજ વહેલા જાગી ગયો, 4 વાગ્યાનો જાગી નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. અને આ બાજુ દાદા અને બા બેસી ગયા છે. તો જો હવારમાં અમે એટલા 5 જણા જ છીએ, બાકી બીજા બધા સૂતા છે ને દયાભાઈ ઉપર ભાખરી બનાવે છે. અને અત્યારે જો બાને દાદાને આરતી ઉતારવાની છે. અને બસ જો અત્યારમાં એ જ છે. અને તમે જો દર્શન કરી લ્યો દશામાના બધાય. જો તો જો અત્યારે વાગી ગયા છે 12:30 અને થાળ પણ ધરાઈ ગયો છે સરસ મજાનો. અને જો આવડો લગાડ્યો ગણપતિ બાપા, જુગાડ કરી એને દોરો બાંધ્યો છે. અને પછી છે ને આવી રીતના લટકાડ્યું છે, કારણ કે દિવાલમાં ચોટતું નથી. ઓલો સૂનો આરવાર ઉખડી જાય છે, એટલે જો જુગાડ કર્યો છે આવો. અને થાળે ધરાઈ ગયો સરસ મજાનો. અને અમારું જમવાનું પણ તૈયાર થઈ ગયું છે બહાર બધું. વિડીયો પાછો શરૂ કર્યો. જો આ તો તારું તો કવચ છે. જો આ નાયો નથી, આ સવારનો અમને આટા મારે છે અને બેસી ગયો છે નાયા વગર ખાવા. અને જો દયા પૂરી સરસ મજાનું બટેટાનું શાક બનાવ્યું છે, પછી દાળ બનાવી છે, ભાત બનાવ્યા છે અને વેફર પણ તળી છે. અને તમે બધા હાલો મસ્ત મજાના દાળ ભાત ખાવા. અને બા તમારું આવ્યું નથી એટલે ફરીથી આવો, હાલો ખાવા. તો હારું હાલો. જો આ બધાને ગુરુવાર છે ને આજે, એટલે દયાપુરી દાળ ભાત બનાવ્યા. તો તમે બધા પણ હાલો જમવા માટે. અને અમે હવે જમી લઈએ. તો જો અમારા તચ્છે ભાઈ આવી ગયા છે. તથું દાળ ભાત ખાધા? દાળ ભાત ખાધા? હે ક્યાં હતો તું? હે લ્યો લ્યો મમ્મા. હા ये पापा नहीं हमला अचानक होता है का? तो हाँ एक नवरी बाजार का का ગજાનદી હું ભાઈ ये बात है हसी. અમે આવી જશે ધીમે ધીમે. તો હજી એક બીજો આવ્યો છે. બીજો કેમ કે જી બીજો હતો ને. ઓય બાપા અરે એ બાપા એ છોકરા જો કોણ લઈને આવ્યો છો? એ આમ જો ભાઈ લોંદ કા ઉડાડતો. હાલ આમ નહીં નો કરાય કે નો કે નો. કોને કરી દીધો? કોને કીધો? કોને? મેં તથુ વાળો. તો જો અત્યારે છે ને 2 વાગ્યા છે. અને પપ્પા જો વહેલા જમવા વહી આવ્યા હતા. એને પપ્પા પાસે જો સાપુ શાળા કરવા. જો પપ્પાએ છે ને મારી પાસે અત્યારે ગાંઠિયા તળાવડાયો સાબુદાણાનું કા. અને આ બાજુ જો અમારે તીથુભાઈ ઓય મેશિંગ પહેરી લીધું છે. હા કાંઈ રહેવાની નથી, ગધેડો મારશે દશામાં. શું કરે તથુ દાદા? તચ્છા એમ કરે. દાદા જો પાનું કાઢે છે ત્યાં બેબી જોવા માટે. જો તિથિ તીર્થ એમ ન કરે, એ ન લેવાય દીકા, વાગી જાય. આગી જાય કા તો તું ક્યાં આગી જાય? તો જો અત્યારે 5:30 થયા છે. અને જો જાગી ગયા છીએ. કા જાગી ગયો ને? હે ઘટડી હજી બગા આવે છે. જો હા કરતો
બે તો એને શાળા કેટલામાં આ જો ને છે બાવ તને જો આપણે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે એમાં વાલોળનું શાક પણ મૂકી દીધું છે અને લોટ પણ બાંધી રાખ્યો છે અને એ તો દૈયા ખાવા બેઠા છે અત્યારે રોંઢો કરવા રોંઢોય નહીં ને સાંજ બપોરે નહીં સાંજે નહીં એવી રીતના લ્યો જો દાળ ભાત લીધા છે શાક લીધું છે દૈયા કોઈને આંખમાં ઘાક પડી ગયો બેસી ગયા અને જો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ પછી નકર આપણે બધા આરતીમાં આવવા મળશે એ આરતી કરીને એવું કરીએ તો મોડું થઈ જાય એટલે વહેલા હારે જ રાંધી નાખીએ તો તમારે શાક અડધું પડધું ચડી હોત જ ગયું છે એવું છે અને દાદા જો પાછા બહાર બેહીને વાંચવા મળ્યા છે રામાયણ મનમાં જોવી ટીવીમાં જોવી હોત ને પણ વાંચવી હોત ને વાંચવી એને વધારે ગમે એટલે જો બેહી ગયા કેદું ને રામાયણ કરતા હતા રામાયણ લઈ આવ્યા ને વાંચવા હોત ને મળ્યા બોલ હાથે ગામમાં જઈને લઈ આવ્યા તો સારું હાલો આપણે હવે ફટાફટ રોટલી બનાવી નાખીએ એટલે રસોઈ થઈ જાય તૈયાર તો જો સરસ મજાની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને અત્યારે જો કેટલા વાગે છે ખબર છે હવા હાથ થયા છે અને હવે આરતીની તૈયારી કરવાની છે આરતી થઈ જાય આરતી કરવા માટે બધા આવી જાય એટલે આરતીની તૈયારી કરવાની છે અને આ બધા જો વેલડીમાં ગયા હતા તો વહી આવ્યા છે અને આવીને મોબાઈલ જોવા મળ્યા છે તો તમે બધા પણ આવો આરતીમાં અને મારા તીર્થને તથ્ય હજી ઓલા ઘેરે છે એ બધા હવે ત્યાંથી આવશે એટલે એની હારે આવશે બે ભાઈઓ અને આ બાજુ બાન દાદા જો બે ગયા છે રામાયણ જોવા હાટું દાદા દાદા રામાયણ જોઉં છું વાસી વાસીને થાય કે હવે રામાયણ જોવા ગઈ બાણ જો બગા હોતે નાવાનું પેલા 7 વાગ્યા વાળી રામાયણ જોહે અને પછી 8 વાગ્યા વાળી 8:30 વાગ્યા વાળી છે કા ટીવીમાં જો આવે છે ને મસ્ત જો આ પટ્ટી આવે છે હું કયો એ હું કઈ તે આદમી પાસેથી ને જ બાયુને પૈસા લેવાનો હોય નહીં કોને ખબર હે આદમી પાસેથી ને જ ન લેવાનો હોય બાયુને પૈસા તો ક્યાં કામ નહીં જાવ હું ક્યાં એટલે આવે એટલે હંદા દઈ દો ઓજે નજરા ક્યાં પાહે હે હવે ને પોચો હું તો કામે જતા થઈ કામે જતા કઈ ક્યાં લાવવો હોય તો એ લઈ લે હારું ને અમે તો અમારા ઘરવાળો કોઈ દી અમને પૈસા હવે તો પૈસા વગર મારે મીટર લેવા જવું છે પણ હવે આમાં કાંઈ તો જો દાદાને છે ને સંભળાતું નથી ને એટલે 2 મીટર લેવા જાવું જ દાદાને કીધું ને કે સોગઠાનો શોખ હતો એટલે એ કરાઈ આવ્યા સોગઠું એટલે એ શોખ પૂરો થઈ ગયો હવે ચડાવતા સોગઠું તો ચડાવતા નથી હવે મીટર લઈ આવે એટલે એ શોખ પૂરો થઈ જાય એટલે મીટરે ચડાવવું જ ચડાવે ને નહીં ચડાવે જો આમ વયો જાવ બાયું અહીંયા લે તો હવે દાદાને મીટરનો શોખ છે એટલે એ મીટર લઈ આવે એટલે એ શોખે પૂરો થઈ જાય જો આમાં રામાયણ શરૂ થઈ ગઈ મેં મ્યુટ કરી દીધું તો શરૂ કરી દો મ્યુટ અને વિડીયો હવે કરી દો તો 9 વાગી ગયા છે અને આ આવી ગયા છે હોસ્પિટલેથી ઘરે અને આમ જો તો હું મંગાવ્યું તમારે ને હે ગોઠલી લઈને ફરી આટું કેળા મંગાવ્યા હતા તો ગોઠલી લઈને આવ્યા બોલો છે મંગાવ્યું તું કાક ને લઈને આવ્યા કાક બોલો જો તો ગોઠલી લઈને આવ્યા આ જો હોય ને પછી ખાવા આવે આવી ગોઠલી તો નાના હાથ કરો વિડીયો કરો ખાવાનો આપણે સમાધિ નથી બેવું લ્યો આમ જોતા કેમ રક્ત થઈ ગઈ છે ને એટલે આ વાયડે સવારમાં દબી દીધું હતું અહીંયા કે હારું નાના એમ કે હાલતા નાના
કામ છે જો વાલોળું છે જો આને છે ને ઘરની ગાયની છાશ જોઈએ ને અમારે ગાય બાંધવાની જગ્યા કાંઈ છે નહીં અને ગાધકડાથી છાશ મંગાવીએ ને ઈ જ આ ભાઈ છાશ ખાય. આજ જો ગામડાની કેવી સરસ ક્રાકસથી. તો અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ટીફુભાઈ તો જો અમારા હુઈ ગયા છે. જો તીર્થ તો હુઈ ગયો છે પણ તથ્ય અને પપ્પા અરે બહાર ગયો છે પાછો, કારણ કે તીર્થને એને પપ્પા બહાર લઈ ગયા ને એટલે તથ્યને લઈ જવો પડ્યો નકર રોવા મળ્યો. અત્યારે જો બાપ દીકરો આવી ગયા છે બહારથી અને આપણે જો વ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહી દેજો. ફરી કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.